જૂનાગઢ જિલ્લા બક્ષીપંચ મોરચાએ સોમનાથ દાદાની સાક્ષીએ જવાબદારી સંભાળી સેવા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. સોમનાથ દાદાની પૂજા સાથે જવાબદારીનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધાર્મિક વિધિ પૂર્ણ કર્યા બાદ હોદ્દેદારોએ વિધિવત કાર્યભાર સંભાળ્યો હતો. સંગઠન પ્રત્યે સમર્પણ અને સેવા ભાવનાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સંકલ્પ દ્વારા જિલ્લા સંગઠનને વધુ મજબૂત બનાવવાનો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમાજ હિત અને સંગઠન હિત માટે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી. એકતા, સહકાર અને સેવાભાવથી કાર્ય આગળ વધારવાની લાગણી વ્યક્ત થઈ હતી. સોમનાથ દાદાની કૃપાથી નવી જવાબદારીનો આરંભ થયો હતો. સંગઠનના માર્ગદર્શન હેઠળ જનસેવા કાર્યને ગતિ આપવાનો સંકલ્પ લેવાયો હતો. જૂનાગઢ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા પ્રમુખ મંથન ડાભી અને ઉપપ્રમુખ લુણવીર સિંધવ સહિતના હોદ્દેદારો દ્વારા જવાબદારીને નિષ્ઠાપૂર્વક નિભાવવાની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. ધાર્મિક આસ્થાથી શરૂ થયેલી સેવા યાત્રા સફળ બને તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.